જય બાબારી. જય બાબારી. ગુડ મોર્નિંગ, જય બાબારી. અને રણુજામાં બીજ ભરવા પહેલી આવી ગયા છે. અને રાતે ટ્રેનની અંદર એટલી બધી ભીડ હતી એટલે વ્લોગ બનાવ્યો નહીં. અને અહીંથી આશ્રમથી વ્લોગની શરૂઆત કરી છે. તો બધાને જય બાબારી. અને નહીં ધોઈને મસ્ત તમને રામાપીરના બીજના દર્શન કરવા આજે. અને ભીડ પણ બહુ છે. બધાએ વ્લોગમાં બન્યા રહેજો. ત્યાં લાગી બધાને જય બાબારી. અમે જે રોકાયા છીએ આ આશ્રમ છે. અને આશ્રમનું કામકાજ પણ ચાલુ છે અહીંયા નીચે. અને મસ્ત રૂમ મળી ગયો છે. અને ગરમ પાણી પણ છે. અને મસ્ત નહીં લઈશું અને ફ્રેશ થઈ, કારણ કે રાતે એટલા હેરાન થયા છે ટ્રેનમાં, જગ્યા મળી નહીં. અને ઠેઠ લગી ઊભા આવ્યા છીએ. એટલે મસ્ત નહીં ધોઈને રામાપીના દર્શન કરવા જઈશું. નહીં ધોઈને આવી ગયા બાબાના દર્શન કરવા. પણ ભીડ કેટલી છે તમે જો ખાલી. આગળ ઘણી બધી ભીડ છે અને લાઈનમાં ઊભું રહેવું પડશે. જય બાબારી. જય બાબારી. ખાલી આજ બીજના ભીડ જો ખાલી. જય બાબારી. કારણ કે બીજના દાડે 3 કિલોમીટર સુધી લાઈન છે. અહીંથી સીધી સામે લગી અને આગળ પણ છે. સામે પણ 1 વાગ્યા પાસે હું પણ લાઈનની અંદર જોડાઈ ગયો, કારણ કે રામાપીરની બીજ ભરાઈ જશે. જય બાબારી. અદ્ભુત ભીડ થાય છે. ભક્તોની ભીડ એટલી બધી ઉમટી છે, કારણ કે ના પૂછો વાત. કારણ કે અમુકને ચક્કર આવી જાય છે, બહાર નીકળે છે, તો પણ ચક્કર આવે તો પણ ફરી લાઈનમાં જોડાઈને રામા બાપાના દર્શન કરે છે. કારણ કે બીજ ભરવી એટલે ભરવી ગમે થાય, પણ રામાપીરના અદ્ભુત દર્શન કરવા માટે 7 કલાક પછી આપણે અંદર પહોંચી જઈશું અને રામાપીના તમને મસ્ત દર્શન કરાવીશ. કારણ કે રામસા પીરની વાત ન થાય એવી અલગ અદ્ભુત રામા બાપાના દર્શન કરીશું બધા. તો આજે મારી પણ બીજ ભરાઈ ગઈ અને તમે દર્શન કરશો, તમારી પણ બીજ ભરાઈ ગઈ. તો બધાને જય બાબારી, જય અલગ ધણી. અને મસ્ત રામા બાપાના દર્શન કરવા ઠેઠ જોડે પહોંચવા આવ્યા છીએ, કારણ કે ભીડમાં થોડા અટવાયા છીએ. અને હવે ફાઇનલી 5 જ મિનિટમાં રામા બાપાના દર્શન થઈ જશે આપણાને. કારણ કે તમે ભીડ જોઈ શકો છો, ઠેઠ લગી ભીડ છે. કારણ કે 7 કલાક ઊભા રહીને રામા બાપાના દર્શન થયા છે. તો જય બાબારી, જય અલગ ધણી. અને દુઃખ દર્દ બધું હરી લેજો અમારું. જય બાબારી. ફરી મળીશું આવતી બીજે. જય અલગ ધણી.